નવરાત્રિની પહેલી રાત એટલે મા દુર્ગાનું એક એ સ્વરૂપ કે જેને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે। શૈલપુત્રીનો અર્થ થશે પર્વતપુત્રી, હિમાલયના રક્ષક દેવતાની પુત્રી તરીકે ગણી શકાય છે। જેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ હોય છે, જેમને મહાકાળીનો સીધો અવતાર ગણવામાં આવે છે। તેમને સતીનો પુનઃજન્મ પણ માનવામાં આવે છે। સતી એટલે ભગવાન શિવની પહેલી પત્ની કે જે પછીથી પાર્વતી સ્વરૂપે પુનઃજન્મ લે છે। નવરાત્રિનો બીજો દિવસ એટલે માતા દુર્ગાનું અન્ય સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, જે મોક્ષ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે, જેને આનંદ અને શાંતિનું પ્રતીક ગણી શકાય છે। દેવી દુર્ગાનું બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી, જેમને નવરાત્રિના બીજા દિવસે એમની પૂજા કરવામાં આવે છે। એમના એક હાથમાં જપ માળા હશે એટલે રુદ્રાક્ષની માળા હશે અને બીજા હાથમાં પાણીનો ગળો દર્શાવવામાં આવેલો હોય છે। પાવન નવરાત્રિનો ત્રીજો તહેવાર એટલે ચંદ્રઘંટા તરીકે એને ઉજવવામાં આવે છે, જેમાં એનું પ્રતીક છે કે જેમાં પાર્વતી દેવી દ્વારા શિવ સાથે લગ્ન કરવામાં આવે એમના પછી એમના કપાળમાં તેમને અર્ધચંદ્રાકાર દર્શાવેલું હતું, જે એક બહાદુર અને સાહસનું પ્રતીક ગણી શકાય। બહાદુરી અને સાહસના પ્રતીકની સાથે તે એક સુંદરતાનું પણ પ્રતીક છે।